કેમ છો મિત્રો? મજામાં? માજીલા ખેડૂતની આસપાસ એક વિડીયો વાયરલ કરું છું, મસ્તી બનાવું છું. મોજ આવે ને ગમે તો લાઈક કરજો, ચેનલને મારી સ્પ્લેશ કરજો. જો આ ડુંગરની ગાળીમાં મેં આવ્યા છીએ. આ ડુંગરની ગાળી છે. અહીંયા એક માલધારીનો છોકરો અહીંયા માલ સારતો હતો. ભેંસ્યું હતી, નાના પાડીઓ હતી, પછી ગાવું હતી, ગાઉના વાસરું હતા. એ સાથે સારતો હતો અને એમ લોકો અમારી વાડીએ બેઠા હતા. તે એની અવાજ કર્યો કે દોડો હાવ જ આવ્યો. અમે દોડીને આવ્યા છીએ. તો એના વાસરું લઈ, નાનું હતું વાસરું, એને લઈને જો આ ગાળીમાં નીચે ઉતરી ગયો. અમે નીચે બધે જોવા ગયા પણ ત્યાં કંઈ દેખાતો નથી. હવે ઢળેલું જોવા અહીંયા તમે જોઈ શકો છો ને, અહીંથી આમ ઢસડી અને આ ગાળીમાં લઈને વયો ગયો છે. તો અમે ક્યાંય ગયા અડધે સુધી પણ એટલામાં ક્યાંય જોવા મળ્યો નથી. ક્યાં આમાં વયો ગયો અમને ક્યાંય જડ્યો નથી. પણ છતાં અમે આવ્યા તો છીએ પણ અમને કંઈ જોવા મળ્યો નથી. અને એ એમ કહે છે આ તરફ ગયો છે સમીન. હા, એ તરફ ગયો છે, એ તરફ ગયો છે. એ છોકરો પણ એમ કે આ તરફ ગયો છે. એમ ઘણા સુધી પણ જોવા નથી મળ્યો. અવાજ તો આવે છે પણ હવે બહુ આગે જઈ શકાય નહીં. પછી ગાળી મોટી છે, પાછું આવી ન કાંઈ, એટલા માટે અમે થોડેક સુધી જઈ આવ્યા. તો એ અહીં 4-5 જણા હતા. એમ કહે છે કે હમણાં અહીં બેઠો હતો. તો અમે ગયા પણ અવાજ તો આવ્યો પણ અમને ક્યાંય જોવા મળ્યો નહીં. ખડખડ એવો અવાજ આવ્યો પણ જોવા નથી મળ્યો. એટલે અમે પાછા આવે છીએ. અને એ મરણ કરી નાખ્યું ને એ લઈને વહી ગયો. તો હવે એમાં કાંઈ ફાયદો નથી. તો હવે આપણે પણ અહીંથી નીકળીએ અને પાછા હાલો આ ધાર ચડી જઈએ અને બોડીને શાળા વાગે નહીં એનું ધ્યાન રાખશું. અને ધીમે ધીમે આપણે પણ પાછા હવે આગળ વધી જઈએ. લઈ ગયો છે તો હવે લઈ ગયો. ક્યાં રોજ હતું અંદર, એ રોજ પણ બેઠું હતું પણ એનું મારણ ન કરી કે અને વાસરું લઈને વયો ગયો છે. હવે ગયો 8-10 જણા હતા, બધે જોયો છે. અંદર વયો ગયો પછી બહુ પાછળ બોડીનું ઝાડું કાંટા વાગ્યા. કાઢો કાનજીભાઈ, કાઢો. આ જંગલ કહેવાય. જંગલમાં બધું એવું હાલ્યા કરે. એ ભાણા ધ્યાન રાખજે, તું પણ ફસાતો નહીં. સસલા ઘોડી નોખી કેડિયું માલવો આમાં પાછળ પડ્યો, દોડી ભાગીનું એકાય એવું બધું હોય. ગાળીઓ બહુ મોટી છે અને મોટી એટલે ફૂલ મોટી. અને સામે પાણી ધોમ છે, પાણી પીવા જનાવર અવારનવાર આવે છે. અને મોટું તળાવ છે.